હાલો આવજો. મારો વારો લે. હાલો આવજો. ધુવાડો સૂંઘવા હાટુ ગાંડી થઈ છે દોડા દોડી. હું થાકી જઈશ. અમારી ઘર આવો ભાઈ. એ ભાઈ. ફાઇનલી એક ગુડ ન્યૂઝ આપી દે આમ પર. which one? છાનું મુનું ઉતું રહેવાય જેમ પીજીમ પડ્યા ને એમ પડ્યું રહેવાય. આ તો ફ્રીજ ખોલીને આ સાફ કર્યું છે લ્યો. આ ખાલીને ખોલીને ડૂમ ડૂમ કરતા આયલા જાય સાફ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને આજે દાદા જાય છે સુરત, તો એને મૂકવા જવાના છે અને એના પછી ઓફિસ જવાનું છે. અને દેવાંગી જો કામ પર બેસી ગઈ છે. એ ચકલી કોલ ચાલુ છે. કોલ જ હોય સવારના પોરમાં ચાલુ કર્યું ને ત્યાં કોલ આવી જાય. ચાલો ફટાફટ દાદાને મૂકવા જાય, ત્યાંથી એની બસ છે અને પછી આપણે જઈશું ઓફિસે. બ્લોગમાં બન્યા રહેજો. આજે કદાચ મામાના ઘરે જવાનું છે. રાખડી આવી છે રાજકોટથી, તો એ દેવા માટે. બાપા અહીંયા વાત કરે છે સગાવાલા સાથે. તો દાદા જાય છે સુરત. જો રેડી થઈ ગયા. પાછા ક્યારે આવશો હવે? પાછા ઉપર આવીએ. યાર દે તો આવીશ. આવા દે ને. તો ક્યાં વાંધો? હાલો આવજો. હાલો બલે સુખી રહ્યો. હાલો આવજો. સુખી મારો વારો લે. લાવો તમે. હાલો આવજો. સુખી રહ્યો. ખુશી થાય. હાલો આવજો. મૂકવા જાઉં છું. બેગ તો લઈ જાઓ અને પાણીની બોટલ ન્યા ઓફિસે ભૂલી ગયા હો? હા ઠીક, ભર લેજો તો ન્યા વિચરીને ભરજો. હા. બાય બાય. હાલો કઈ કામ નથી ને? હાલો આવજો. ચાલો આવજો. આવજો. તો પહોંચી ગયા છીએ નહેરુનગર બસ સ્ટેન્ડે. હવે ટિકિટ લઈ લઈ. જોઈ લઈ 10:15 તો થવા આવ્યાની બસ છે. 2 મિનિટમાં પકડાઈ જાય તો ચાલો પૂછી લઈએ અહીંયા. આજ બસ હતી ઉપડી ગઈ છે. ચાલો આપણે જાય ઓફિસે. ગાડી અહીંયા રાખી દીધી ફટ. ઘોડો આવી ગયો છે અહીંયા. જીવડાને ફૂંક મારી તો કડવા આવતો હતો. ગાડી દીધો. 2 ગામ કર્યું ને તો ભાગી ગયો. ચાલો જઈએ ઓફિસે. 3 hours later. પહોંચી ગયો છું ઓફિસમાં. બ્રેક પડી ગયો છે. ફટાફટ ભાગવું પડશે કેમ કે ક્લાયન્ટ કોલ છે 1:30 વાગે. ના હલો ખોલો, કોલ ચાલુ લાગે છે. પાછો મારો છે. આવી નહીં. કાં નથી ખોલતું? પતી ગયો. તો જયદીપ આવી ગયા છે ઘરે અને અમે અત્યારે બેઠા છીએ જમવા. બેસા છીએ. બેઠા છીએ જમવા. જમવામાં છે શાક રોટલી અને આ નહીં બતાવીએ અને છાશ. સોયા સ્ટીક લીધી બોલો આટલી. આટલી તો આમાંથી વધે ખરા નક્કી નહીં. હાલ બહુ ભૂખ લાગી ખાવા માંડો. બહુ ભૂખ લાગી ગયા અને પેટોરામને ચાલો જમીને મળીએ. પેટ ઉરામ. અને અહીંયા વ્લોગ સ્ટાર્ટ કરશે હમણાં. બાય. 3 hours later. ચાપ દબાઈ દીધા તો ખુલી ગયો. હતું શું? આ જો ગાંડી થઈ ગઈ છે. ઓલા મચ્છર ભગાડવા માટે પેલો ધુવાડો ન કરે, પેલું મશીન લઈને આવે તો એ ધુવાડો સૂંઘવા હાટુ ગાંડી થઈ છે દોડા દોડી. હું થાકી જઈશ. અહીંયા સુગંધ તો આવે છે. એ અહીંયા આગળ છે. આવે સુગંધ. સૂંઘી લે. કેટલી બધી આવે આપણા ઘરે આવે ને. સૂંઘાય નહીં, નુકસાન કરે. નુકસાન કરે. સૂંઘવું હે બોલો. પેટ્રોલ હોય શું હોય મને નથી ખબર કે કેમિકલ હોય મચ્છર પગાડવાનું કે મારવાનું. અમારી ઘર આવો ભાઈ. એ ભાઈ અમારી ઘર આવો ને ભાઈ. પછી વયા જવાના બાર મામાના ઘર જવાનું. આજે અમારા ઘર વહેલા આવવાનું થાય. તો ગાઈસ અત્યારે મામાને જવાનું છે. એની પહેલા જમવાનું છે. રસોઈ બનાવી નાખી છે. હું આવ્યો ત્યાં તો જમી લે. અને ફાઇનલી એક ગુડ ન્યૂઝ આપી દે આમ પર.
Which one? I also don't know what is the good news. તો ફાઇનલી બુકિંગ થઈ ગયું છે અમારે આ ક્યારે ગુરુવારે જવાનું. થઈ ગયું? તો હમણાં ઓલા ભાઈ હારે વાતો કરતો હતો. થઈ ગયું એમ. અચ્છા. યસ. ફાઇનલી બુકિંગ થઈ ગયું છે. તો ફરવા જાશું. ગાંડા જેવી નહીં લાગતી હશે. છો જ એમાં લાગવાનું. તો મસ્ત મસ્ત બ્લોગ આવશે ગાઈસ, સબસ્ક્રાઇબ કરી દેજો ના કર્યું હોય તો. બરાબર. શું તમે કીધું? બહાર જવાના છે એમ કીધું? ક્યાં જવાના એ તો સસ્પેન્સ છે, કોઈ દેવાય. ન કહેવાય. કોઈ દેવાય. સસ્પેન્સ રખાય. કોઈને જાવું હોય તો આપણા બ્લોગ જોવે ને પછી કહી દે તો. પણ શું ના? એ તો પછી આપણે ગયા હોય ત્યાં ટાઇટલ જોવે તો પછી જોવાના જ હોય ને કે અહીંયા ગયા. તો મટક મટક વાળ ઉડે કટક કટક ફટક ફટક બટક બટક. ગાઈસ જમી લીધું છે. આગળનું દેવાંગી કેસ જમી લીધું છે ને અત્યારે જાય છીએ મામાના ઘરે. આલ્બમ લઈ. આલ્બમ જો ગાઈસ કે અમને બતાવતા નથી, તમને બતાવું છું ગાઈસ. ટાઈમ જ નથી રહેતો, શું કરું. હળિયા પટ્ટી આજ તો કોલેગ આવી ગયો તો જઈમું મેં આણે જમાડ્યું. જઈમું નથી મારા હાથે, બોલો. ચાલો હવે હેન્ડ ઓવર કરું છું દેવાંગીના હાથમાં મોબાઈલ. લ્યો પ્રસ્થાન કરો. તો અત્યારે જાય છીએ મામાના ઘરે અને રસ્તામાંથી લેવાની છે કેડબરી. કેડબલી રસ્તામાં જ લેવાની છે. કેડબલી રસ્તામાંથી લેવાની છે કેડબરી સેલિબ્રેશન. તો ગોતવી પડશે પહેલા તો ક્યાં છે. ઓલરેડી થોડુંક લેટ થઈ ગયું છે. જલ્દી જાય તો સારું, કેમ કે પાછો આલ્બમ લઈને પણ આવવાનું છે. હવે જોઈએ જો બધો જોવાઈ જશે તો લઈને પાછા આવશું, બાકી પછી ત્યાં જ મૂકીને આવશું. જવા દો. તો કેડબરી સેલિબ્રેશન લઈ લીધા છે 3. એમાંથી જયદીપને એક પણ નહીં મળે. મેં ન્યુટેલા ખાધું છે. ઓકે સો ડોન્ટ હેવ એની. 3 કેડબરી સેલિબ્રેશન લીધા છે. તો ચલો હવે મામાના ઘરે જઈએ. ત્યાં બહુ શૂટ નહીં થાય કા? હા, જયદીપ કરશે શૂટ ત્યાં. કેમ કે દેવાંગીને તો ડરે છે. ડરે છે? દેવાંગી તો ડરે છે કોનાથી ડરે છે? મામાથી. કાંઈ ડરતી નથી લે. ડરું નહીં પણ ઈ કરશે. વાહ બોલો બોલો ને. એમ કેતો તો કે એને બીજી વારી લાઈફ છે, પાછી બીજી જ જાવું છે. તો એવું કરાય ને, શનિ રવિ નવરા હોય તો ફ્રીજ ખોલીને ન બેહાય કે આ ફ્રીજમાં થોડી કેટલીક રજ છે ને તો સાફ કરી નાખ. અત્યારે તમારે અમે ને હારા શબ્દમાં બોલે. હમણાં મને કેવું ખીજાતા હતા. મને હમણાં તો તું એવું જ કરસ. કહેતા હતા એમ ગયો ને. હા તો એવું કહું. બારી એવું કહો ગાઈસ. બંધ કરી દો બારી બે. કયો એવું હમણાં મને કહેતા હતા ને એવું. તો એવી રીતે રહેવું હોય ને, બીજી વારી લાઈફ ની જે આમ ફ્રી થોડોક ટાઈમ મળે તો શનિ રવિમાં જે ફ્રી હોય ને તો ફ્રીજ ખોલીને ન બેસી જવાના હોય. સાનું મુનું ઉતું રહેવાય, જેમ બીજી પડ્યા ને એમ પડ્યું રહેવાય. આ તો ફ્રીજ ખોલીને આ સાફ કર્યું છે, આ ખાલી ખોલીને ડૂમ ડૂમ કરતા આયલા જાય સાફ કરવા. હા મેં દિવાલમાં તો કે બાવા જારા જોઈતા, બીજી કોઈ દી માર્યા બાવા જારા જોઈતા હતા તો ત્રીજી માં ફ્રીજ હતું. કોઈ દી કર્યું સાફ? કર્યું પીજી નું ફ્રીજ હું થોડી સાફ કરવા બસ જાઉં. તો બીજી ની લાઈફ આમ તો એના જેમ રહ્યો ને કોઈ ના નથી પાડતું, એના કરતા વધારે અત્યારે ફ્રી હો. કેવી રીતે? કઈ ખાવાનું ના ભાવતું, અત્યારે ભાવે છે. અહીંયા ઉપરથી પાણી પડતું પીજીમાં, અત્યારે આરામ છે. અહીંયા રહેવા માટે ખાવા માટે તો બોલી દીધું હાલો ખાવાનું થઈ ગયું. બીજું હું બોલ્યો રહેવાનું પેલા કેવું હતું, બાથરૂમમાં ઉંદેડો આટા મારતો તો ત્યાં જઈને નાઈ લેતા. તો ઈ ગમે છે ને તો ઉંદેડો મૂકતો આપડા બાથરૂમમાં. હે મને કોઈ દિવસ ઉંદેડો દેખાણો જ નથી, બીજા બધાને દેખાણો હતો તો ખરા ઇનશોર્ટ. ગંધારું હતું બાથરૂમ હતું ને કે આપડા જેવું હતું. તો કે મને આપડા જેવું નતું પણ એનું કેમ ગંધારું નતું. મારે પીજે જવાનું હાજા દ્રષ્ટિએ કીધું તું. તો મામાના ઘરે આવી ગયા છે, થોડીક વાર બેઠા અને અત્યારે ટીવીમાં કનેક્ટ કર્યા છીએ લેપટોપ, ફોટોઝ ને એવું જોવા માટે. કા મેરેજના ટ્રાય કરે છે મામા.
છીએ બધા ગોઠવાઈ ગયા છે. આ કાવ્યા થોઈ ગઈ. તો અત્યારે વાગ્યા છે રાતના 12:30. વાતોમાં એટલા બધા મશગુલ થઈ ગયા, આલ્બમ જોવામાં ને સીડી ને એવું બધું જોતા હતા, ને બહુ ટાઈમ પછી મામાના ઘરે ગયા તો વાતો થતી હતી, અને વ્લોગ પણ જઈ દીધો કાંઈ શૂટ ના કર્યો બહુ, તો લેટ થઈ ગયું. તો હવે હજી તો જયદીપને એડિટિંગ કરવાનું જ બાકી છે. બોલો, તો અહીંયાથી ઘરે જઈને હવે જોઈએ, એડિટિંગ કરશે થોડું ઘણું, બાકી પછી સૂઈ જશે. સવારે એડિટિંગ કરશે, સવારે વહેલા ઉઠીને, અને સૂઈ જશું. તો મને બહુ નીંદર આવે છે. સવારે કામ નહીં થાય ઉઠીને ન કર. તમને આવે જ નીંદર? ન થાવતી, ના પાડી. પણ નીંદરને બગાડવી પડે થોડી. ઓહો સોરી. જય હો બાબા કી જય હો. તો ઘરે પહોંચી ગયા છે ને હવે સૂઈ જશું. બહુ થાકી ગયા ગાઈસ. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. માણાની જેમ બોલાય. માણસ છું, માણસ જેમ જ બહુ થાકેલ માણસ આવો જ હોય. થાકેલ માણસ હાય ગાઈસ કેમ છો બધા, આ ટેક્ટિંગ હતી. થાકેલ માણસ જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ પણ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.